ચૂંટણી બિહારમાં છે અને ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે। વડાપ્રધાન મોદીની માતા પર કરવામાં આવેલી ટિપ્પણીઓને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। સુરતમાં મહિલા મોરચાના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ। બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા પર કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં સુરત બીજેપીના મહિલા મોરચા અને શહેર એકમના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। તેઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ, બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ ટિપ્પણીનો સખત નિંદા કરી હતી। અઠવા લાઇન્સ ખાતે યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં મહિલા અને પુરુષ કાર્યકર્તાઓ એક સાથે ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધનું મુખ્ય કારણ બિહારમાં આપવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી હતી, જેના માટે કાર્યકર્તાઓએ માંગણી કરી કે રાહુલ ગાંધી માફી માંગે। આ સમગ્ર પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી માફી માંગે અને અન્ય નારાઓ લગાવવામાં આવ્યા હતા। ટિપ્પણીથી ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ ઘટનાને લઈને રાજકીય વર્તુળમાં તણાવ વધાર્યો હતો અને ભાજપ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યું છે, જેનો પુરાવો આ વિરોધ પ્રદર્શન છે। શાહ એક્સ કોર્પોરેટર છું। આજે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માતાનું જે અપમાન કરવાનું છે એ કોઈ પણ બહેનો ચલાવીને આપણી માતા છે, જે રીતે આપણી માં છે અને માં જે રીતે આખા દેશના વડાપ્રધાન જે રીતે આખા દેશનો સંભાળે છે અને મહિલાઓ માટે કેટલું કરી રહ્યા છે। આજે એમની માતાનું અપમાન થઈ રહી છે। આખા દુનિયાની અંદર બધા જ એમનો વિરોધ કરી રહ્યા છે અને અમે પણ આજે એમનો સખત વિરોધ કરીએ છીએ। સોલંકી આજે કઈ પ્રકારે શું વિરોધ કરી રહ્યા છો? દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની માતાનું અપમાન જે ગાળો આપીને કોંગ્રેસે કર્યું છે એના વિરોધમાં અમે અહીં ભેગા થયા છે। માતા એટલે જગતજનની કહેવાય, જગતજનનીનું અપમાન કોઈ સાકી શકે નહીં। કહેવાય ને કે મનુષ્ય તો કેવો છે કે જે દુશ્મનની માતા હોય ને એની પણ માન સન્માનથી બોલાવતો હોય છે, એના પ્રત્યે પણ ક્યારે એવા અપશબ્દનો પ્રયોગ કરતો નથી। આ તો કોંગ્રેસ છે, પતાને ખબર નહીં કે આ જાનવર જેવા છે કે જંગલી જેવા છે કે કોઈ માતાને ગાળો કેવી રીતે આપી શકે ને? એમના માતા તો હયાત પણ નથી। આજે હયાત નહીં એ માતાને ગાળો આપવી એટલે હું તો કહું છું આ કોંગ્રેસને કાઢવી જોઈએ અહીંયાથી અને એના વિરોધમાં અમે અહીં ભેગા થયા છે। માતાનું અપમાન અમે ક્યારેય સાંકી શકવાના નથી અને એના વિરોધ સખત વિરોધ કરીએ છીએ। મારું નામ શીલાબેન તારપરા છે। હું સુરત શહેર મહિલા મોરચાના પ્રમુખ છું। આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર મહિલા મોરચા દ્વારા આજે સખત રાહુલ ગાંધીનો વિરોધ કરીએ છીએ, કારણ કે અમારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જ્યારે એમની માતા સ્વર્ગસ્થ શ્રી હીરાબાનું જ્યારે બિહારમાં જાહેર મંચ પરથી જ્યારે રાહુલ ગાંધી અને આરજેડીના લોકો અશબ્દ ટિપ્પણીઓ કરે છે તો આવું આ ભારત દેશમાં ક્યારેય નહીં ચાલે। કારણ કે માતાનું એક સ્થાન ક્યાં હોય છે? એ આપણા સ્વર્ગથી પણ ઉપર હોય છે। તો આપણી માતા એ કોણ છે એ રાહુલ ગાંધીને ખબર નહીં હોય। માતા જન્મ દે છે તો જન્મ દેનારી માતા વિશે અશબ્દ બોલવો એ અશોભનીય છે। માટે અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબની માતા વિશે કે અમારી માતા વિશે કે અમારા દેશની માતા વિશે કે તમારી પણ કોઈની માતા હોય તો એના વિશે કે આજે ભારત દેશમાં ક્યારે અશબ્દ બોલશે અમે ક્યારે નહીં સહન કરી લઈએ। અને નારી શક્તિ આજે અમારી સુરતની ભેગી થઈ અને સખત વિરોધ કરે છે અને વખોડીએ છે કે રાહુલ ગાંધીએ માફી માંગવી જ જોઈએ। જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી આ દેશની નારીઓ એના વિશે અમે અશબ્દ કે એની માતા વિશે નથી બોલતા। તો આજે અશબ્દ બોલનારા વિશે અમે આજે સખત એમનો વિરોધ કરીએ છીએ। ભારત માતા કી જય। તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર।